નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું। આજે આપણે જાણીશું ઘરકામ કરતી મહિલા સાથે બનેલી એક સત્ય ઘટના વિશે। શહેરની એક નાની ગલીમાં રાધાનું ઘર હતું। સાવ નાનું, માત્ર 2 રૂમનું ઘર, જેમાં 4 જણા રહેતા। રાધા, તેનો પતિ મહેશ અને તેમના 2 નાનકડા બાળકો। રાધા એક ઘર સંભાળુ સ્ત્રી હતી, પણ ઘરના ખર્ચા માટે ઘરકામ કરવું એ તેમની મજબૂરી બની ગયું હતું। મહેશ એક સિક્યુરિટી ગાર્ડ હતો, જે રાતે નોકરી કરતો અને રાધા સવારે જુદા જુદા ઘરોમાં સાફ સફાઈ, રસોઈ અને અન્ય ઘરકામ કરી થોડું ઘણું કમાતી। મહેશની નોકરીએ સારો પગાર ન હતો, પણ તેમના માટે એટલો પૂરતો હતો કે દીકરાઓના ભવિષ્ય માટે રાધા સંઘર્ષ કરી શકે। રાધા હંમેશા પોતાના બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહન આપતી, ભલે પોતે ઓછી ભણેલી હોય, પણ તે ઈચ્છતી કે તેના બાળકોને ગરીબીનો સામનો ન કરવો પડે। ઘણીવાર ઘરમાં ખાવા માટે ઓછી રોટલી અને શાક હોતા, પણ રાધા હંમેશા પહેલા બાળકોને ખવડાવી, પછી પોતે બચેલું ખાતી। એ પોતાના સંઘર્ષને ભાગ્યની ખોટ માનતી નહીં, પણ મહેનતથી પરિસ્થિતિ બદલાઈ શકે એવો વિશ્વાસ રાખતી। રાધાની આર્થિક પરિસ્થિતિ બહુ સારી ન હતી, પણ એક હદ સુધી સ્થિર હતી। રોજનું ભોજન મળે, બાળકો શાળાએ જઈ શકે અને ધીમે ધીમે બચત થાય એટલી આશા હતી। પણ એક રાતે મહેશ જ્યારે પોતાની રાત્રિ નોકરીએ ગયો, ત્યારે ગમે તે નડવું લખાયેલું હતું। રસ્તા પર તીવ્ર ગતિએ આવતી ગાડીની ટક્કરથી તે ગંભીર રીતે ઘાયલ થયો। પતંગિયા જેવા સપનાઓ ધરાવતી રાધાનું જીવન એક જ ક્ષણે બદલાઈ ગયું। જ્યારે રાધાને ખબર પડી કે તેના પતિ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ છે, ત્યારે તે હાહાકાર કરીને દોડી ગઈ। ત્યાં પહોંચીને તેણે જોયું કે મહેશના હાથે અને પગે ગંભીર ઈજા થઈ છે અને તેને તાત્કાલિક ઓપરેશનની જરૂર છે। ડોક્ટરે કહ્યું કે ઓપરેશન માટે 60,000 રૂપિયાની જરૂર પડશે। આટલા મોટા ખર્ચનો વિચાર કરતા જ રાધાની આંખો ભીની થઈ ગઈ। તેના માટે તો 6,000 રૂપિયા જ એક મોટો આંકડો હતો, તો 60,000 એક સપનાની જેમ લાગતું હતું। રાધાએ પોતાનું બધું જ એકઠું કરેલું ઘરેણું લઈને ડોક્ટરના રૂમમાં જઈને કહ્યું, સાહેબ, તમે ઓપરેશન તાત્કાલિક ચાલુ કરો, હું પૈસા ક્યાંથી પણ લાવીશ। એના આ ભીના શબ્દો ત્યાં બેઠેલા ડોક્ટરને પણ સ્પર્શી ગયા। રાધાને ત્યારે ખબર ન હતી કે ઈશ્વર આ સંકટમાં એને એક અજાણ્યા પરોપકારી લોકો દ્વારા સહાય મોકલી દેશે, અને એ જ સમયે કોઈક એની મદદ માટે આગળ વધવા જઈ રહ્યો હતો। સ્મિતા અમારે ત્યાં કામ કરતી એ રાધા સાથે વાતો કરતી હતી, અને હું એ બેઠક રૂમમાં બેઠો બેઠો તેની વાતો સાંભળતો હતો। રાધા બોલી, બેન, 60,000 ઓપરેશનનો ખર્ચ કહે છે। હમણાં હોસ્પિટલની દોડાદોડીને કારણે હું કામ ઉપર નહીં આવી શકું। બેન, જેટલો મારો પગાર નીકળતો હોય એટલો આપો। એ રાધાની આંખમાંથી આંસુ નીકળતા હતા। સ્મિતા બહાર આવી બોલી, રાધાના પતિએ સાયકલ ઉપર રાત્રિના સમયે નોકરી કરવા જતા હતા। કોઈએ ટક્કર મારી, હાથે અને પગે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે। હોસ્પિટલમાં દાખલ કરેલ છે। મેં પૂછ્યું, ક્યાં દવાખાને દાખલ કર્યા છે? તેને સરનામું આપ્યું। મેં સ્મિતાને કહ્યું, અત્યારે તેને પૂરો પગાર આપી દે। રાધાના ગયા પછી મેં એ સ્મિતાને કહ્યું, સ્મિતા, તૈયાર થઈ જા, આપણે હોસ્પિટલે જવું છે। સ્મિતા બોલી, કેમ, તમને ખબર છે ને, આજે તમારા ગામમાં રામ મંદિરના જીર્ણોદ્ધાર માટે તમે ભેટની રકમનો ચેક આપવા બોલાવ્યા છે, એ સુનિલભાઈ આવવાના છે। હા, મને ખબર છે। બાજુમાં પડેલ લખાયેલ એ 5,001નો એક ચેક સ્મિતાની સામે ફાડી નાખ્યો। મેં કહ્યું, મારા કારણે એ મંદિરનું કોઈ કામ અટકવાનું નથી, પણ રાધાનું કામ જરૂર અટકી જશે। મારે તકતી ઉપર મારું નામ મંદિરમાં લખાવી મારી મોટાઈ નથી બતાવી। અમે કારમાં હોસ્પિટલ પહોંચ્યા, ત્યારે રાધા ડોક્ટરની ચેમ્બરની અંદર એ પોતાના થોડા ઘરેણાં એ ટેબલ ઉપર મૂકી ભીની આંખે હાથ જોડીને કહેતી હતી, તમે ઓપરેશન ચાલુ કરો, બાકીની બધી જ વ્યવસ્થા હું 2-4 દિવસમાં કરી દઈશ। મને અને સ્મિતાને એ ડોક્ટરની ચેમ્બરમાં અચાનક જોઈ એ રાધા બોલી, બેન, તમે અહીં અમને જોઈને તેનામાં થોડી હિંમત આવી। મેં કહ્યું, સાહેબ, ઓપરેશનનો ટોટલ ખર્ચ કેટલો થાય છે? ત્યારે ડોક્ટર બોલ્યા, અંદાજિત લગભગ 60,000 જેવો ખર્ચ થશે। મેં કહ્યું,
સ્મિતા રાધાના ઘરેણા તેને પરત કરી દે. આ ઓપરેશનનો ખર્ચ આપણે ઉઠાવીએ છીએ. તું રાધાને લઈ બહાર બેસ. હું ડોક્ટર સાહેબ સાથે થોડી ચર્ચા કરી લઉં. એ લોકો બહાર ગયા પછી ડોક્ટર બોલ્યા, માફ કરજો, તમારી ઓળખ? મેં સ્માઇલ આપી કીધું, રાધા અમારા ઘરે એક ઘરકામ કરે છે. એ મુસીબતમાં છે. તેનો પતિ સિક્યુરિટી ગાર્ડ છે. 2 બાળકો છે. અત્યારે ઘરમાં બંનેની આવક આવતી બંધ થશે અને આ આકસ્મિક ખર્ચને તે સહન નહીં કરી શકે, એટલી મને ખબર છે. ત્યારે ડોક્ટર હસીને બોલ્યા, તમે એકલા પુણ્ય કમાવો એ કેમ ચાલે? હું પણ આ ગરીબ પરિવારનો એક વખત સંતાન હતો. આ દવાખાનાના ઉદ્ઘાટન સમયે મારા પપ્પાએ મને કહ્યું હતું કે દાન ધર્માદા કરવા કરતા કોઈ ગરીબ અને જરૂરિયાતવાળા દર્દી આવે તો તેને થાય એટલી મદદ કરજે. તારા ગત જન્મના સારા કર્મથી તું આ જગ્યાએ અત્યારે બેઠો છે, એ ભૂલતો નહીં. પપ્પાએ મને સંચિત કર્મ વિશે સમજાવ્યો હતો. આયુષ્ય અનિશ્ચિત છે. સારા કે ખરાબ કર્મનો હિસાબ એ દરેક વ્યક્તિ આ જીવન અથવા આગળના જન્મમાં ભોગવતા હોય છે. સમય સારો પસાર થતો હોય તો સમજી લેવું તમારા સારા સંચિત કર્મ વપરાઈ રહ્યા છે. એટલે જ સારા નવા કર્મ ભેગા કરવા માટે જાગૃત થઈ જવું પડે. ડોક્ટર બોલ્યા, વડીલ, હું મારો ચાર્જ અડધો કરી નાખું છું. મેં ડોક્ટર સાહેબનો હાથ જોડી આભાર માન્યો. ડોક્ટર કહે, હાથ ત્યારે જોડવાનો હોય જ્યારે વ્યક્તિગત તમારું હિત અંદર સમાયેલું હોય. તમે તો માનવતાનું કાર્ય કરવા નીકળ્યા છો. તમારી શુદ્ધ ભાવના જોઈ મારો અંદરનો રામ છે એ જાગૃત થયો છે. ખરેખર મારે તમને હાથ જોડવા જોઈએ. એમ કહી ડોક્ટર હાથ જોડી ઊભા થઈ ગયા. મારી આંખ ભીની થઈ. બહાર આવી મેં રાધાને કહ્યું, હવે તારે 1 રૂપિયો પણ ચૂકવવાનો નથી. 2 મહિના તારા પતિનો ઊભા થતા થશે. ત્યાં સુધી તારા પતિનો પગાર અને તારો પગાર સ્મિતા પાસેથી દર મહિને આવી લઈ લેજે. રાધા રડતા રડતા મને અને સ્મિતાને પગે લાગી બોલી, અત્યાર સુધી એવું હતું કે ઈશ્વર મંદિરમાં બેઠો છે, પણ ના, ઈશ્વર તો લોકોના દિલમાં બેઠો છે. અમે કારમાં બેઠા ત્યારે સ્મિતાએ કીધું, કેનેડાથી સ્વીટીનો ફોન હતો. મેં વિગતે બધી વાત કરી તો કહે, ઈશ્વરે મને ઘણું અકલ્પનીય આપ્યું છે. પપ્પાને કહેજો કે હોસ્પિટલનો જેટલો ખર્ચ રાધાનો થાય મારી પાસેથી લેવાનો છે. તેમણે મંદિર માટે જે ફંડ રાખ્યું છે તેનો ત્યાં જ ઉપયોગ કરે. રાધાએ માલિક અને માલકીનના પગે પડીને કહ્યું, તમારા ઋણ મારે જીવનભર ચૂકવી શકાશે નહીં, પણ હું હંમેશા પ્રાર્થના કરીશ કે ઈશ્વર તમારું ભલું કરે. તે એક સાચી હૃદયથી કૃતજ્ઞ હતી. માલિકે રાધાને કહ્યું, આપણે હંમેશા પૈસાની પાછળ દોડીએ, પણ સાચું ધન છે માનવતા. આજના સમયમાં આપણે દાનમાં નહીં પણ જરૂરિયાતમંદોને સીધી મદદ કરવા જોઈએ. આ ઘટના પછી રાધાએ નક્કી કર્યું કે ભવિષ્યમાં જ્યારે પણ એને કોઈ જરૂરિયાતમંદ જણાય તે જરૂર મદદ કરશે. એ જ સાચી ઈશ્વર સેવા છે. તો મિત્રો, તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.